હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે પોલીસ ભરતીના મહત્ત્વના સમાચારની। તો મિત્રો, આ સમાચાર ઉપર ચર્ચા કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને ગુજરાતની ગવર્મેન્ટ જોબની ભરતીની બધી જ અપડેટ તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, પોલીસ ભરતીના મહત્ત્વના સમાચાર શું છે? તો મિત્રો, જે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને જે કોન્સ્ટેબલ કેડરની મિત્રો જે હાલ ભરતી થઈ રહી છે મિત્રો, તેની શારીરિક કસોટીની ડેટ આવી ગઈ છે। તો મિત્રો, આની પહેલાં મેં મારા વિડીયોમાં તમને અપડેટ આપી હતી કે 20 ડિસેમ્બર સુધીમાં મિત્રો શારીરિક કસોટી છે મિત્રો એની તારીખ જાહેર થઈ જશે। તો એ મુજબ મિત્રો મહત્ત્વની અપડેટ આવી ગઈ છે। તો મિત્રો, શું છે અપડેટ? તો મિત્રો, જે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે શારીરિક કસોટીની બાબત, તો મિત્રો જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર ક્રમાંક GPRB 2023-24/1 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જે લોકરક્ષક કેડરની મિત્રો જે શારીરિક કસોટી છે મિત્રો, એ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં મિત્રો યોજાનારી છે। આ અંગે બધા જે ઉમેદવારો છે મિત્રો તેને ખાસ નોંધ લેવી। આ જે મિત્રો જે આપણું ગુજરાતનું પોલીસ ભરતી બોર્ડ છે મિત્રો, તેના દ્વારા પોતાની ઓફિશિયલ જે સાઇટ છે મિત્રો તેના દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, જાન્યુઆરીના બીજા વીકમાં મિત્રો જે શારીરિક કસોટી મિત્રો ચાલુ થઈ જશે। એટલે જે બી મારા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તે પોતાની હેલ્થનું ધ્યાન રાખો અને કોઈ શારીરિક ઈજા તમને ના થાય જેનું ખાસ ધ્યાન રાખો મિત્રો, જેથી કરીને તમારું જે ખાખીનું સપનું છે ને એ રોડાઈ ના જાય। અને મિત્રો, આવી જ બધી જ ભરતીની મહત્ત્વની અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને કોઈ પણ મહત્ત્વના ન્યૂઝથી અજાણ રહો નહીં। થેન્ક યુ, ધન્યવાદ।